પ્રથમ તો સાહેબ આપને મારે એટલું કહેવું છે કે આપણા નેજા હેઠળ કોઈ પણ પીઆઈ સાહેબ હોય કે કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ હોય એમને હેલ્મેટમાં પકડ્યા હોય ને કોઈ રાજકીય ફોન આવે તો એ ફોન મને ડાયવર્ટ કરજો. કારણ કે જ્યારે પોલીસ ટ્રાફિક નિયમનનું પાલન કરાવતા હોય ત્યારે રાજકીય દબાણના કારણે ઘણીવાર છૂટછાટ મેળવવાના લોકો પ્રયત્ન કરતા હોય. એટલે અહીં મીડિયા પર લાઈવ છે, કોઈ મને તો ફોન કરતા જ નહીં જો તમે હેલ્મેટ ના પહેર્યું હોય પકડાવો. અને ક્યારે હું પકડાવો મારી પાસે ડબલ દંડ લેજો. હેલ્મેટ ન પહેર્યું હોય અને કોઈ રાજકીય દબાણ એટલે કે કોઈ રાજકીય ફોન આવે તો મને કોલ કરજો. મેં પણ હેલ્મેટ ન પહેર્યું તો મને ડબલ દંડ કરજો. વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના વાક્યો છે, તેઓ કહી રહ્યા છે કે હેલ્મેટ અંતર્ગત કડક કાયદાનો અમલ કરવો જોઈએ. સાથે જ 15મી સપ્ટેમ્બરથી આ કાયદા કડકમાં કડક અમલ થાય તે માટે સૂચન પણ કર્યું છે. અકસ્માત થાય તે માટે ખાડાઓ પણ જવાબદાર છે. રાહવીર યોજના અને હેલ્મેટ અંતર્ગતના જાગૃતિ અંતર્ગતના કાર્યક્રમો ડોક્ટર હેમાંગ જોશી જેઓ વડોદરા શહેરના યુવા સાંસદ છે તેઓએ જાહેર કર્યા છે.